નમસ્કાર. હવે આપ રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ સમગ્ર સપ્તાહ દરમિયાન અનેક જગ્યાએ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ તેમજ સહકાર વિભાગે વિશ્વ વિક્રમ બનાવી રાજ્યને ગૌરવ પણ અપાવ્યું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહનો સમાપન સમારોહ યોજાયો. આ પ્રસંગે તેમણે કહ્યું કે વિકાસ સપ્તાહમાં રાજ્યને 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી છે. એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને 5,30,000 લાભાર્થીઓને 600 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં 1,535 કરોડના 22,000થી વધુ કામોની ભેટ નાગરિકને મળી છે. સમગ્રતાએ આ એક જ સપ્તાહમાં 5,000 કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે. શ્રી પટેલે કહ્યું કે વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકારે જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા ખેડૂત અને નારી શક્તિના સશક્તિકરણને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ કર્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણને મજબૂત પિલ્લર ગણાવ્યા છે. વિકાસ સપ્તાહમાં આ 4 પિલ્લરને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. 658 ભરતી મેળાઓ દ્વારા 55,000થી વધુ યુવાઓને નિમણૂક પત્ર આપીને ખાનગી ક્ષેત્રમાં રોજગારનો અવસર આ વિકાસ સપ્તાહમાં આપ્યો છે. વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં 658 ભરતી મેળા દ્વારા 55,000થી વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારની તક અપાઈ. સાથે જ રાજ્યના વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી જાહેર સેવા સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવા 10 ભારતીય વહીવટી સેવા IAS તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરાયો. તો 5,30,000 ખેડૂત લાભાર્થીઓને 600 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ પણ કરાયું હતું. જ્યારે જિલ્લા કક્ષાના વિવિધ કાર્યક્રમમાં લોકોને 1,535 કરોડ રૂપિયાથી વધુના કામની ભેટ મળી હતી. આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના સહકાર વિભાગે વિશ્વ વિક્રમ બનાવી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વિભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા 1,11,75,000 જેટલા ટપાલ પત્ર લખી આ વિક્રમ બનાવ્યો હતો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સહકાર વિભાગને વિશ્વ વિક્રમનું પ્રમાણપત્ર પણ અપાયું હતું. આ અંગે સહકાર વિભાગના સચિવ સંદીપ કુમારનો પ્રતિભાવ સાંભળીએ. સહકારિતા વર્ષ 2025 અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રી દ્વારા સહકાર મંત્રાલય સ્થાપના થયા પછી સહકારી તંત્રને વધુ વેગવંતુ અને મજબૂત બનાવવા માટે અને લોકોને સહકારી તંત્રનો લાભ મળે એનો સહકારથી સમૃદ્ધિ મંત્ર અંતર્ગત ઘણા જુદા જુદા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જે પૈકી ગુજરાતમાં એક અનોખી પહેલ કરવામાં આવ્યું કે ગુજરાતમાં સહકારિતા તંત્ર સાથે જોડાયેલા પશુપાલકો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો જેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રીના જુદા જુદા સ્કીમ્સનો લાભો મળ્યા હોય એવા સહકારી તંત્ર સાથે જોડાયેલ સભાસદો દ્વારા માન્ય પ્રધાનમંત્રી શ્રીના એમનો 75 વર્ષનો કાર્યકાલ અને 24 વર્ષનો સતતનો જે વિકાસનો જે કાર્યકાલ રહ્યું છે એને આભાર માનતો લોકો માન્ય પ્રધાનમંત્રી શ્રીના એમના પ્રતિ જે લાગણી છે એ લાગણીને વ્યક્ત કરતો મેસેજ આપવાનો એક પ્રયાસ ગુજરાત સરકારના સહકાર મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો. કુલ 1,11,75,000 થી પણ વધારે પોસ્ટકાર્ડ અમને લખીને માન્ય વડાપ્રધાન શ્રીને આભાર વ્યક્ત કરતો પોસ્ટકાર્ડ લખીને અમને મળ્યા. 14 તારીખે ગુજરાત સરકારના સહકાર મંત્રાલયને આ પ્રકારનો એક ગિનીસ બુક ઓફ રેકોર્ડ જે છે કે અમને સર્ટિફિકેટ ગિનીસ બુક ઓફ રેકોર્ડ દ્વારા આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે ગુજરાત વર્ષ 2035માં 75 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ સમગ્ર રાજ્ય માટે દિશા સૂચક મંચ બન્યું છે. એજન્ડા ફોર 2035 વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવાની રૂપરેખા પૂરી પાડશે. આગામી દાયકામાં સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિકના ધ્યેયને સાકાર કરવા આ મુસદ્દો સમગ્ર સરકાર અભિગમ સાથે મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો હતો. રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન ગામે ગામ લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતી પહોંચાડવા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા દરેક જિલ્લા દીઠ એક વિકાસ રથનું પ્રસ્થાન કરાયું
કરાવાયું હતું. આ રથના માધ્યમથી કુલ 959 કરોડ રૂપિયાથી વધુના 9,254 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા. આ સાથે જ રથના માધ્યમથી વિવિધ યોજનાઓના 24,000થી વધુ લાભાર્થીઓને 79 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું. જ્યારે વિકાસ સપ્તાહ હેઠળ 2,43,000થી વધુ નાગરિકોએ ભારત વિકાસ શપથ પણ ગ્રહણ કર્યા હતા. હમણાં જ આપ રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.